કેશોદ તાલુકાના સોંદરડા ગામે 16 પ્લોટને લઈને બોગસ દસ્તાવેજોના આક્ષેપ સાથે વિવાદ કર્યો છે। 16 પ્લોટના માલિકોએ મામલતદાર કચેરી અને કેશોદ પોલીસ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદીઓનો આક્ષેપ છે કે અગાઉ વેચાઈ ગયેલા પ્લોટના ફરીથી વેચાણ સંદર્ભે દસ્તાવેજ કરવામાં આવ્યા અને 1-2 પ્લોટના 2 દસ્તાવેજો કરાયા છે। સ્થળ પર મકાન હોવા છતાં દસ્તાવેજોમાં બાંધકામ ન હોવાનું ખોટું સોગંદનામું રજૂ કરાયાનો પણ આક્ષેપ છે। ફરિયાદીઓએ મૂળ ખરીદ દસ્તાવેજો સહિતના પુરાવા રજૂ કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। હવે પોલીસ અને મહેસૂલ તંત્રની તપાસ બાદ આક્ષેપોમાં સ્પષ્ટતા કેટલું તથ્ય છે તે સ્પષ્ટ થશે। તે છતાંય અમને બાતમી મળી અને અત્યારે ચોથા મહિનામાં અન્ય લોકોને બીજા દસ્તાવેજ ફ્રોડ કરી અને 16 પ્લોટ વેચી દીધા છે। એવી બાતમીના આધારે અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં જે અમને જાણ થઈ એટલે અમે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા છે બધે। અને એક સાથે અમારે 16 જણા છે એ બધા એક જ સરખા આપણે ફરિયાદમાં નોંધાવેલા છે અને બધા કાગળિયા જે છે એ અમે જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં આપેલા।